સહાય ટ્રસ્ટ બક્ષીપંચ મોરચા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર 6 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ, સાયકલ વિતરણ તેમજ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। ટીમ સહાય ટ્રસ્ટ બક્ષીપંચ મોરચો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર 6 માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, સાયકલ વિતરણ તેમજ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 51 વિદ્યાર્થીઓને સાયકલની સહાય, ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી શૈક્ષણિક સંસ્થા સુધી જવામાં મદદરૂપ થઈ શકાય તે ઉમદા હેતુથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલોની સહાય તથા 50 જેટલા લાભાર્થીઓને કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટની સહાય કરવામાં આવી હતી। આજે ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના નિર્વાણ દિવસ નિમિત્તે મહાનુભાવો દ્વારા તેમના તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે જ પર્યાવરણને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં MGVCLના મેનેજિંગ ડાયરેક્ટર તેજસભાઈ પરમાર, કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલ, કોર્પોરેટર હીરાભાઈ કંજરવાની, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન અને વર્તમાન કોર્પોરેટર હિતેન્દ્રભાઈ પટેલ, કોર્પોરેટર છાયાબેન ખરાદી, વોર્ડ નંબર 6 સંગઠનના પ્રમુખ, મહામંત્રી સાથે સાથી કાર્યકર્તાઓ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી સાથે ધર્મેશભાઈ પંચાલ અને કાર્યકર્તાઓ, ટીમ સહાયના પ્રમુખ જયેશભાઈ મિસ્ત્રી સાથે સાથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વોર્ડ નંબર 6 ખાતે ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા અને બક્ષીપંચ મોરચા ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે અમે જરૂરિયાતમંદ અને મધ્યમ પરિવારના 51 બાળકોને સાયકલ આપવાના છે, જે સાયકલનો ઉપયોગ કરીને તેઓ પોતાના ઘરેથી શૈક્ષણિક સંસ્થામાં જઈ શકશે એવા ઉમદા હેતુથી અમે એમને આપવાના છે। ત્યારબાદ બક્ષીપંચ મોરચો અને ટીમ સહાય ખૂબ લાંબા સમયથી વોર્ડ નંબર 6માં વિવિધ પ્રકારના સેવાકીય કામો કરે છે, જેમાં અમારા દ્વારા અત્યાર સુધી 8 સરકારી યોજનાના કેમ્પ કરવામાં આવ્યા છે। એ કેમ્પમાં જે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનીને આવ્યા છે એ તમામ લાભાર્થીઓને આજે અમે આ જગ્યા પર બોલાવીને આયુષ્યમાન કાર્ડ પણ આપવામાં છે। અને ત્યારબાદ સાથે સાથે કિશનવાડી વિસ્તારના જે ઉડાના મકાન છે ત્યાં રહેતા ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના એવા વિદ્યાર્થીઓ છે કે જેમના ઘરમાં કોઈ ઇન્કમ સોર્સ નથી, એવા બાળકોને અમે આજે એજ્યુકેશન કિટ પણ આપવામાં છે। આ કાર્યક્રમ વોર્ડ નંબર 6 વારસિયા વિસ્તારમાં દાદી ચૈનીની સ્કૂલ ખાતે કરવામાં આવ્યો છે। કોણ ઉપસ્થિત રહ્યા છે? આજરોજ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઈ સ્વામી છે, સાથે સાથે ઉપપ્રમુખ ધુરાભાઈ લુહા છે, સાથી કાર્યકર્તાઓ છે, સિનિયર કાર્યકર્તાઓ છે અને વોર્ડ નંબર 6ના કાઉન્સિલર જે અમને ખૂબ જ તમામ પ્રકારની સેવામાં ઉપયોગમાં આવે છે એવા હીરાભાઈ કંજવાણી, સાથે સાથે ન્યાય ચેરિટેબલ ટ્રસ્ટના સુશાંતભાઈ મખીજાની પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે।